કેશોદમાં પરશુરામ જન્મોત્સવ નિમિત્તે બાઇક રેલી કાઢવામાં આવી। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગો પર બાઇક રેલી કાઢવામાં આવી હતી। ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પુલવામા આતંકી હુમલામાં નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા કરવામાં આવી છે, જે સદગતોના આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન ધારણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કેશોદ શહેર ભાજપના પ્રમુખ હિરેનભાઈ ભોરણિયા, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા સહિત આગેવાનો દ્વારા ઝંડી બતાવી બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેશોદના મુખ્ય માર્ગ પર ડીજેના તાલે જય જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે બાઇક રેલી પસાર થતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું। કેશોદ ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, નગરપાલિકા સદસ્ય ગૌરાંગભાઈ વ્યાસ, વિવેકભાઈ કોટડિયા, જયભાઈ દવે આ સહિત શહેરના આગેવાન પદાધિકારીઓ, નગર શ્રેષ્ઠીઓ બાઇક રેલીમાં જોડાયા છે। કેશોદમાં પરશુરામ જન્મોત્સવ 2025 નિમિત્તે ભવ્ય શોભાયાત્રાના શહેર માર્ગો પર નીકળશે। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ 2025 નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે પહેલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા મૃતાત્માઓને પુષ્પાંજલિ આપી ભગવાન પરશુરામની આરતી ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ કોંડલિયા, તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન ભનુભાઈ ઓડેદરા અને સર્વ જ્ઞાતિ મંડળના પ્રમુખ હરદેવસિંહ રાયઝાદાના હસ્તે આરતી ઉતારી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે। અખાત્રીજ એટલે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર દેવાધિદેવ મહાદેવના શિષ્ય ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મોત્સવ ઉજવવા જય જય પરશુરામના નાદ સાથે શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે। સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો પરંપરાગત ધોતી જબ્બો પહેરી શોભાયાત્રામાં જોડાશે। બહેનો દ્વારા ખાસ ફરીથી ફરશી રાસ રજૂ કરવામાં આવશે। કેશોદ શહેરના આગેવાન પદાધિકારીઓને જ્ઞાતિ સમાજના આગેવાન, સામાજિક ધાર્મિક સંસ્થાના હોદ્દેદાર સહિત નગર શ્રેષ્ઠીઓ શોભાયાત્રામાં જોડાશે। ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કેશોદ શહેરના માર્ગો પર શોભાયાત્રા પસાર થશે। વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત, પુષ્પવર્ષા અને ઠંડા પીણા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે। સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રામાં સુશોભિત રથમાં ભગવાન પરશુરામ બિરાજમાન થશે। ઉપરાંત બાળકો ધાર્મિક દેવી દેવતાઓની વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાશે। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યાએ કેશોદ શહેરના સનાતીઓને શોભાયાત્રામાં જોડાયા ભાવભર્યું નિમંત્રણ આપ્યું। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદ દ્વારા પરશુરામ જન્મોત્સવની ઉજવણીના નિમિત્તે પૂર્વ સંધ્યાએ બાઇક રેલી કાઢવામાં આવેલી હતી। પહેલગામમાં આતંકી હુમલાની અંદર હિન્દુઓના જે મોત નીપજ્યા હતા તેઓને પ્રથમ શ્રદ્ધાંજલિ આપી અને ત્યારબાદ બાઇક રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ બાઇક રેલી છે કેશોદ શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈ અને જય પરશુરામ અને હર હર મહાદેવના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જી દીધું હતું અને આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે અને આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે। તો દરેક સનાતની હિન્દુ ધર્મના જે કંઈ શ્રદ્ધાળુઓ, ભાવિકો, ભક્તો છે તેઓને, નગરજનોને અમારી નમ્ર અપીલ છે કે કાલે વધુમાં વધુ સંખ્યામાં પરશુરામ ભગવાનની જન્મોત્સવની શોભાયાત્રાની અંદર અચૂક હાજરી આપી। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।